नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वती श्री गुरुभ्यो नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। श्री राधा कृष्ण भगवान की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री हरि परमानंदम उपदेष्टारमेश्वरम व्यापकम सर्वलोकानां कारणम तन्नमाम्यहम। भगवान श्री हरिना दिव्य चरण कमलની અંદર વંદન। શ્રીમદ ભાગવત સત્સંગની અંદર આપ સૌનું સ્વાગત। સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિ ઓમ। ગઈકાલે જ્યાં કથાને આપણે વિશ્રામ આપેલો, ગોકર્ણજી મહારાજ ધંધુકારીની પાછળ શ્રીમદ ભાગવતની કથા કરે છે અને વાંસની વ્યાસપીઠ છે। મેં આપને ગઈકાલે કીધેલું કે આજે વાંસની શોભી રાખીએ છીએ તો એનું શું કારણ છે? પિતૃઓ એમાં આવીને બિરાજે છે અને એ વાંસની કાયમ પૂજા થાય। પિતૃઓ એમાં આવી બેસે અને કથા સાંભળે અને એ ભગવાનની કથા સાંભળવાથી એની સદગતિ થાય છે। તો મારે અહીંયા આપને એક એ પણ કહેવું છે કે ભગવાનની કથા સાંભળ્યા વગર તો મુક્તિ જ નથી। જો ઘરમાં બેસીને સોફા ઉપર બેસીને અથવા કથા પંડાલમાં આપણે ખુરશી સોફામાંથી બેસીને જો નહીં સાંભળીએ તો ગુજરી જાનું પછી વાંસમાં બેહીને આપણા દીકરાઓ કરીએ અને સાંભળવી પડશે। ભગવાનની કથા વિના, ભગવાનના નામ વિના મુક્તિ થતી નથી। તો સોફા માથે ને ખુરશી માથે બેહીને કથા સાંભળવાની મજા આવે કે વાંસમાં બેહીને મજા આવે? આપણે નક્કી કરવાનું છે, સાંભળવી તો પડશે જ। તો વાંસની જે લાકડી રાખે એ શું કરવાનું? એમાં 7 ગાંઠ છે। એ 7 ગાંઠ કઈ છે? તો કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અભિમાન। જ્યાં સુધી આ 7 ગાંઠ છે, આ 7 ગાંઠ જ્યાં સુધી ભેદાતી નથી, તૂટતી નથી, ત્યાં સુધી માણસ મુક્ત નથી થતો। એક દિવસ એ ગાંઠમાંથી એ મુક્ત થતો જાય અને 7મે દિવસે દિવ્ય દેહધારી ધંધુકારી બહાર નીકળે છે। ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના સ્વરૂપ એવા શ્રીમદ ભાગવતને વારંવાર વંદન કરીને કહે છે કે ધન્ય છે આ ભાગવતને કે મારા જેવા પાપી જે પ્રેત બની ગયો એને પણ આ શ્રીમદ ભાગવતે મુક્તિ આપી। તો આપણને એમ થાય કે આવું હોય ખરું? શ્રીમદ ભાગવતથી ગયા શ્રાદ્ધથી પણ મુક્તિ ન થાય અને એ પણ 100 ગયા શ્રાદ્ધથી
શ્રીમદ ભાગવતમાં લખેલ છે ને આમ આપણે વાંચતા હોય સાંભળીએ કે સો ગયા શ્રાદ્ધથી મુક્તિ ન થાય અને શ્રીમદ ભાગવત એકવાર કરવાથી સાંભળવાથી મુક્તિ થઈ જાય તો આવું હોય કીધું હા. અત્યારના સમયની વાત કરું છું. વ્રજની અંદર મુલુક પીઠાધીશ્વર રાજેન્દ્રદાસજી મહારાજ છે. બહુ મોટા સંત છે, આચાર્ય છે, આદરણીય છે, પ્રાતઃ સ્મરણીય છે. એમની પાસેથી આ કથા મેં સાંભળેલી અને પોતાની જે વાસ્તવિકતા હતી એ એણે સંભળાવી કે રાજસ્થાનની અંદર એક જંગલ અને એ જંગલની અંદર એક મહાત્મા, ત્યાં એક બ્રહ્મ રાક્ષસનો બહુ ઉપદ્રવ અને એણે રાજેન્દ્રદાસજીને ભાગવતની કથા કરવા માટે બોલાવ્યા. રાજેન્દ્રદાસજી મહારાજ ત્યાં કથા કરવા ગયા. કેવલ 3 શ્રોતા, 2 જાપક અને 1 પાઠક, આ 3 સાંભળે અને રાજેન્દ્રદાસજી મહારાજ કથા કરે છે. 3-4 દી આમને વીતી ગયા, કોઈ ન દેખાય, કોઈ શ્રોતા જ નહીં. અને પછી ગામમાંથી એક પંડિતજી આવ્યા. એમને પૂછ્યું કે ભાઈ અહીંયા કોઈ કથા સાંભળવા માટે કેમ નથી આવતો? કીધું અહીંયા જે આ વૃક્ષ છે ને જેની નીચે તમે બેસીને આ કથા કરો છો એની ઉપર એ વૃક્ષમાં એક બ્રહ્મ રાક્ષસનો બહુ ઉપદ્રવ છે. માણસ અહીંયા આવે નહીં, બહુ ડરે છે, બીવે છે. તમને કઈ અનુભવ થયો? કીધું ના, મને તો કઈ હજી અનુભવ નથી થયો. તો કીધું તો તમે અહીંયા થોડા શ્રોતા આવે તો એમનું પણ કલ્યાણ થાય, આપણી આ કથા પણ સાર્થક થાય જે મહાત્માએ બેસાડી. અને પંડિતજી થોડા શ્રોતાઓને 50 જણાને લઈ આવ્યા ગામમાંથી અને પછી માઇકની વ્યવસ્થા કરી. કારણ કે 3 જણામાં તો માઇક કઈ ન જોઈએ. પછી માઇકને લગાડ્યા અને કથા આગળ વધી. અને હવે અહીંયા રાજેન્દ્રદાસજી મહારાજ કહે છે પોતાનો પ્રત્યક્ષ અનુભવ. એ રાજેન્દ્રદાસજી મહારાજ કહે છે કે 7મે દિવસે ભગવાનની કથાનો જ્યાં વિરામ આવે, વિરામનો દિવસ, અને નવયોગેશ્વરની કથા, એકાદશ સ્કંદની અંદર આ નવયોગેશ્વરની કથા આવે છે. એ નવયોગેશ્વરની કથાનો પ્રારંભ થયો અને ત્યાં તો ઉપરથી મોટી ડાળી જમણા હાથમાં પડી. અને ડાળી એટલે કેવડી કે 200 જણા ભેગા થાય ને તો એને ઢળીને લઈ જઈ ન શકે, આવી મોટી ડાળી. અને બધા ભાગ્યા. એ તો કોઈને કંઈ લાગ્યું નહીં, એ ભગવાનની કૃપા. અને ત્યારે એ રાજેન્દ્રદાસજીએ કથાને વિરામ આપ્યો. અને પછી જે મહાત્માએ કથા બેસાડેલી ને એણે બીજે દી આવી અને રાજેન્દ્રદાસજી મહારાજને કીધું કે મહારાજ, આજે આ કથા તમે જે કરી ને એનાથી અહીંયા જે પ્રેત હતો, બ્રહ્મ રાક્ષસ હતો, એ કાલે સ્વપ્નમાં મને એનો આભાસ થયો. એ મારા સ્વપ્નમાં આવે અને એણે કીધું કે 1000 વર્ષ થયા હું અહીંયા પ્રેતના રૂપમાં હતો, બ્રહ્મ રાક્ષસ તરીકે હતો. આજે મારી મુક્તિ થઈ છે. આ શ્રીમદ ભાગવતે મારી મુક્તિ કરી છે. અને એ મહારાજ, હવે હું જાઉં છું. મહારાજ, આપણી કથા આ શ્રીમદ ભાગવત એણે એ બ્રહ્મ રાક્ષસને મુક્તિ આપી. આ રાજેન્દ્રદાસજી મહારાજે પોતે કહેલી આ કથા, આ વાત છે. અત્યારના સમયની વાત. મારા પ્રભુ, મેં આપને આગળ પણ કીધેલું, પાછું પણ કહીશ અને આગળ પણ કહેતો રહીશ કે શાસ્ત્રમાં લખેલી વાતો 100% સાચી છે. 100% સાચી છે. આપણને એમાં તર્ક લાગે, આપણે એમાં એને બુદ્ધિથી કસરત કરીએ નહીં.
ત્યાં તો જેટલા દીન બનીને આપણે બેસશું એટલી શ્રવણ સાર્થક વધારે થશે. મેં આપને 4 નિયમો શ્રવણના કીધેલા. જે દીન બનીને સાંભળશું ને, કોઈ તર્ક નહીં, હું કાંઈ નથી જાણતો, અને પછી કથાને સાંભળશું. જો તમે એ કથા અંદર કેવી ઉતરે અને અંદર ઉતરેલી એ કથા કેવી અસર કરે, જીવનમાં કંઈક પરિવર્તન કરી દેશે. તો અહીંયા ધુંધુકારી પણ કહે છે, ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. પ્રેતની પીડામાંથી આ શ્રીમદ ભાગવતે મને મુક્ત કર્યો. અને પછી કૃષ્ણ લોક ફલપ્રદ, ભગવાનનો લોક, શ્રી કૃષ્ણ પરમાત્માનો લોક, ગૌલોક, એમાં આજે મારો વાસ થાય છે. અને વિમાનો લઈ અને પાર્ષદો ભગવાનના જે છે ને આવે છે અને ધુંધુકારીને વિમાનમાં બેસાડે છે. અને ત્યારે ગોકર્ણજી મહારાજ વ્યાસપીઠ ઉપરથી બેઠા બેઠા કહે, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. પાર્ષદો કહે છે, કહો મહારાજ, આજ્ઞા આપો. કીધું. ભગવાનના પાર્ષદો કહે છે, કહો મહારાજ. અને ત્યારે ગોકર્ણજી કહે છે કે આ ધુંધુકારીએ એક બે જ કથા નથી સાંભળી, આખું ગામને કથા સાંભળી છે. તો આખા ગામની મુક્તિ થઈ ગઈ હોય ને, તો એક જ વિમાનમાં થોડા કઈ બધા હમાય. તો તમે એક આ ધુંધુકારીને જ કાં લઈ જાઓ, આ બીજા કોઈને કાં નથી લઈ જતા? અને ત્યારે ભગવાનના પાર્ષદો બહુ સરસ જવાબ આપે છે કે મહારાજ, ગોકર્ણજી મહારાજ, જેવી રીતે ધુંધુકારીએ કથા સાંભળી છે ને, એવી રીતે આ લોકોએ નથી સાંભળી. કથા તો એક ને એક હોય છે, પણ એના ફળ અલગ અલગ હોય છે. ફળ એક સરખું નથી. આપણે કઈ રીતે કથાને સાંભળીએ છીએ? ઘણા કથાના મંડપમાં બેઠા હોય, અમને જોવા મળે કે કેવલ ટાઈમ પાસ માટે બેઠા હોય કે હાલો થોડોક ટાઈમ છે, આપણે અમે વાત મોડું છે જવાનું, હજી ટાઈમ છે તો હાલો માં બેઠા એના કાંઈ બેસીએ. તો પછી એમાં ફળ કઈ રીતે મળે? તો એ ફળ એને એ રીતે મળે જે મનથી સાંભળે છે, જે ભગવાનનો જપ કરતા કરતા સાંભળે છે, જે ભગવાનને સમર્પિત થઈને સાંભળે છે, તો એ પ્રમાણે ફળ મળે. કથા એક ને એક છે, અહીંથી એક જ વક્તા બોલે છે, પણ એના ફળ અલગ અલગ છે. એ શ્રોતા ઉપર આધારિત છે કે એ કઈ રીતે સાંભળે છે. જેમ ટીચર તો ક્લાસમાં એક જ ભણાવતો હોય, પણ બધા વિદ્યાર્થીઓને જોજો માર્ક સરખા નથી આવતા. એમાં કોઈ ફર્સ્ટ ક્લાસ હોય, ટોપર હોય, અને બીજો માંડ પાસ થયો હોય. તો એમાં શિક્ષકનો દોષ નથી, ચોપડાનો દોષ નથી, ભણાવવાવાળાનો દોષ નથી, પણ જે ભણનાર છે, સ્ટુડન્ટ્સ છે, એનું મન, એનું ધ્યાન એમાં નથી. જે રીતે આપણે કથાને સાંભળશું ને, એ રીતે શ્રીમદ ભાગવત આપણને ફળ મળશે, ફળ આપશે. ફળ તો આપશે જ, સાંભળેલું વ્યર્થ નહીં જાય, પણ જે પ્રમાણે સાંભળશું એ પ્રમાણે ફળ મળશે. તો આ ગામના લોકોએ જે સાંભળી છે ને, એ રીતે સાંભળી છે. અને ધુંધુકારીએ સાંભળી છે, આંખમાંથી પાણી પડતા હતા, મારાથી આ પાપ થયું છે, મારાથી આ પાપ થયું છે, એના તમારી મુક્તિ કરો. અને આજે હે ગોકર્ણજી મહારાજ, એની મુક્તિ આ શ્રીમદ ભાગવતે કરી. તો ભગવાનના પાર્ષદો ધુંધુકારીને લઈને જાય છે, અને ગોકર્ણજીએ પાછી શ્રીમદ ભાગવતની કથા કરી. અને બધાએ એવી રીતે સાંભળી કે આખા ગામના લોકોનો લેવા માટે ભગવાનના પાર્ષદો વિમાનો લઈને આવ્યા. અરે ગામના કીડા મકોડા સહિતને એ બધાને ભગવાનના ગૌલોકધામમાં લઈ ગયા, બધાની મુક્તિ કરી છે. શ્રીમદ ભાગવતની કથા કેવલ મુક્તિનું દાન કરે છે.
જો સાંભળનાર શ્રોતા બરાબર એને લે, સાંભળે, સમર્પિત થાય તો શ્રીમદ ભાગવત આલોકના જે ભોગ છે એ જોઈએ તો એ પણ આપે છે, અને જો મુક્તિ જોતી હોય તો મુક્તિ પણ આપે છે. તો અહીંયા આજે આપણે કથાને વિશ્રામ આપીએ અને આવતીકાલે પાછું અહીંથી પ્રારંભ કરશું અને કથાને આગળ વધારશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી જય.